બધાને આપણે વિકલન ચેપ્ટર ચાલે છે એમાં આપણે દાખલા નંબર 16 આવેલા છીએ સ્વાધ્યાય 5.1 માં દાખલા નંબર 16 આવ્યા છે આપણે f of x is equal to minus 2x minus 1 less than x less or equal to 1 અને 2x is greater than 1 મિત્રો આ રકમ છે। આપણે અગાઉના વિડીયોમાં જે કે બે દાખલા ગણ્યા હતા આપણે 14મો અને 15મો સેમ કોપી આ 16મો દાખલો છે। લગભગ લાંબા દાખલા હવે પૂરા થાય છે, સમજો લાંબા દાખલા લગભગ અહીંયા સુધી છે। આ 16મો લાંબો દાખલો છે, પછી 17મા દાખલાથી તો લાંબા દાખલા નહીં આવે। આની આપણે વાત કરીએ તો જો મેં તમને કહ્યું -1 જે છે -1 બંને જગ્યાએ ક્રોસમાં છે, આનો આખો દાખલો આપણે અલગ ગણીશું। 1 ની પણ રકમ આપણે અલગ બને, આખો દાખલો આપણે ગણવો પડશે। તો પહેલા આપણે -1 ની રકમ બનાવીએ તો f of x is equal to -1 અહીંયા છે તો -2x is greater or equal to -1 અને 2x -1 less than x -1 નો જ ઉલ્લેખ કરવાનો 1 નો નહીં। આપણી સરળતા ખાતર x પહેલા મૂકે તો x is greater than -1 પછી આપણે 1 નો પણ દાખલો ગણવાનો છે તો f of x is equal to 2x x is less or equal to 1 અને 2x is greater than 1 પછી આપણે આ દાખલો ગણીએ છીએ। પહેલા આપણે આ દાખલો કમ્પ્લીટ આપણે પૂરો કરી દઈએ, કમ્પ્લીટ જવાબ આવી જાય પછી આ 1 વાળો દાખલો બી આપણે ગણીશું, પછી ફાઇનલ જવાબ એનો ભેગો આપણે લખી નાખવાનો। હવે આના માટે આપણે પહેલા c is less than -1 માટે c equal to -1 માટે અને c is greater than -1 માટે તો -1 કરતા નાની કોઈ કિંમત માટે આપણે લેવું હોય તો f of x તો -1 કરતા નાના માટે f of x -2 છે, ગ્રેટર ધેન માટે f of x બરાબર 2x છે। ગ્રેટર ધેન માટે પેલા સમીકરણ રીતે લખી નાખવાનું આપણે। હવે f of c આગળ ચર્ચા કરીએ છીએ આપણે, આ અચળ સંખ્યા છે -2 બેઠું રહેશે। હવે લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ c f of x તો લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ c f of x એટલે -2 છે અને x દેખાય તે c મૂકવા પણ x તો છે ને માટે -2 બેઠું આપણને મળશે, માટે આ બે જવાબ આપણા સમાન આવી ગયા। તો લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ c f of x is equal to f of c માટે c is less than અથવા x is less than -1 માટે સતત છે। -1 કરતા નાની તમામ કિંમત માટે સતત છે। હવે આપણે આમાં આવીએ f of c is equal to 2c x ને બદલે આપણે c લઈ લેવાનું। હવે લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ c f of x તો લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ c f of x ને બદલે 2x અને x ને બદલે આપણે c મૂકી દઈએ તો 2c માટે લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ c f of x is equal to f of c તો x is greater than -1 માટે સતત છે। ચલો કોઈ પ્રોબ્લેમ આમાં તો લેસ ધેન અને ગ્રેટર ધેન નું પહેલા આપણે કમ્પ્લીટ કરી દેવાનું। હવે વિધેયની કિંમત f of x is equal to વિધેય મિત્રો ઇક્વલ વાળી કિંમત લખાય તો -2 ઇક્વલ ની કિંમતને આપણે વિધેયની કિંમત કહીએ છીએ। હવે લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ -1 પોઝિટિવ અહીં આપણે f of -1 લખવા પડે પણ અહીંયા x વાળું કોઈ પદ છે નહીં માટે -2 એમ ના એમ। હવે -1 પોઝિટિવ fx અને લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ -1 નેગેટિવ fx તો લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ -1 પોઝિટિવ માં ગ્રેટર ધેન નું પદ આપણું 2x x ને બદલે આપણે -1 મૂકી દઈએ તો -2 હવે લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ -1 નેગેટિવ ની અંદર -2 તો x ને બદલે આપણે -2 મૂકી દે, x ને બદલે -1 મૂકી દે આપણો માઈનસ અહીંયા x તો છે જ નહીં તો -2 એમ ના એમ। તમે જુઓ છો ત્રણેય કિંમતો આપણને ઇક્વલ મળે છે માટે લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ -1 પોઝિટિવ ઓફ fx is equal to લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ -1 નેગેટિવ ઓફ fx is equal to f of x માટે
x = -1 આગળ સતત છે. એ તો સિમ્પલ દાખલો છે, જે આપણે અગાઉના દાખલા કરતા સેમ કોપી કરવા છે, નવી આમાં કોઈ મેથડ નથી. લેસ ધેન માટે, ઇક્વલ માટે અને ગ્રેટર ધેન માટે. લેસ ધેન માં લેસ ધેન નું સમીકરણ લખી દો, f ઓફ c લક્ષ મેળવી દો. ગ્રેટર ધેન માં ગ્રેટર ધેન નું સમીકરણ લખી દો, f ઓફ c અને લક્ષની કિંમત. જ્યારે આપણે ઇક્વલ લઈએ છીએ ત્યારે ઇક્વલ માં મિત્રો બરાબર વિધેયની કિંમત, જમણી બાજુ લક્ષ, ડાબી બાજુ લક્ષ. ત્રણેય જવાબ સમાન તો સતત, એકાદ બે સમાન તો અસતત. તો અહીંયા મિત્રો ત્રણેય વસ્તુ સમાન છે. સંખ્યા રેખા ઉપર સમજાવી દઉં તમને હું. આ -1 ની આપણે વાત કરીએ તો અહીંયા સતત છે એવું આવ્યું આપણી પાસે, ઇક્વલ માં પણ સતત છે અને આ બાદના ભાગમાં બી સતત છે એવું આપણને મળે છે. ચલો હવે આપણે આ ભૂસી નાખીએ. આપણે -1 વાળો ભાગ ભૂસી નાખીએ. હવે 1 વાળો ભાગ જે મેં અહીંયા લખેલો છે, છતાં હું તમને ફરી પાછો સમજાવું છું. જો આપણે અહીંયા લખીએ તો એ ભાગ ફરી લખું છું. અહીંયા 1 માટે તમારે પ્રેક્ટિસ એટલા માટે f ઓફ x આ 1 વાળી ચર્ચા આપણે કરતો 2x, x is less or equal to 1 અને 2 x is greater than 1. હવે પહેલા 1 છે તો c is less than 1 માટે, c equal to 1 માટે અને c is greater than 1 માટે. હવે આમાં આપણે c less than 1 ની વાત કરીએ તો f ઓફ સમીકરણ પહેલા લખવું પડે f ઓફ x. તો લેસ ધેન વાળું સમીકરણ આપણું 2x છે, ગ્રેટર ધેન માં આપણી પાસે 2 છે. તો લેસ ધેન ને ગ્રેટર ધેન નું પહેલા આપણે સમીકરણ લખી નાખવાનું. હવે f ઓફ c તો 2c, લક્ષની કિંમત તો લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ c f ઓફ x. તો લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ c 2x. તમે x ને બદલે c મૂકી દો તો 2c માટે લિમિટ ઓફ x tends to c f of x is equal to f of c. તો x is less than 1 માટે સતત છે. આમાં આપણે આવીએ તો પહેલા f of c તો અહીંયા 2 જ આવશે. પછી લિમિટ ઓફ x tends to 1 પોઝિટિવ એટલે 1 જ આપણે લખવાના 1 of fx. એ 1 ને બદલે અહીંયા c ની ચર્ચા કરીએ માટે c. અહીંયા હોત આપણે 1 કરવો પડે. તો લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ c fx બરાબર 2. તો મિત્રો આ 2 જ આવશે કારણ કે અચળ વિધેય છે. માટે આપણે આમાં લખી શકીએ કે લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ c f of x is equal to f of c માટે x greater than 1 માટે સતત છે. તો લેસ ધેન 1 માટે સતત આવી ગયું, ગ્રેટર ધેન 1 માટે સતત આવી ગયું. હવે ઇક્વલ માં વિધેયની કિંમત f of x, એ તો ઇક્વલ વાળું વિધેયની કિંમત કરે 2x માટે f of 1 is equal to 2 કૌંસમાં 1 is equal to 2. હવે લિમિટ ઓફ x tends to 1 પોઝિટિવ ઓફ fx અને લિમિટ ઓફ x tends to 1 નેગેટિવ ઓફ fx. x tends to 1 પોઝિટિવ, પોઝિટિવ માં ગ્રેટર ધેન નું સમીકરણ આપણું 2 છે તો x દેખાય તો 2 આપણે મૂકી દેવાના. લિમિટ ઓફ x tends to 1 નેગેટિવ, નેગેટિવ નું સમીકરણ 2x છે તો x ને બદલે આપણે 1 મૂકી દેવાના. તો મિત્રો ત્રણેય કિંમતો સમાન આવી ગઈ આપણી. તો લિમિટ ઓફ x tends to 1 પોઝિટિવ ઓફ fx, લિમિટ ઓફ x tends to 1 નેગેટિવ ઓફ fx is equal to fx માટે x બરાબર 1 આગળ સતત છે. x બરાબર 1 આગળ સતત છે. તો અહીંયા મિત્રો આપણે 1 મૂકી દઈએ તો આ ભાગમાં સતત છે, અહીંયા બી સતત છે અને અહીંયા પણ સતત આવી ગયું, અહીંયા પણ સતત છે. મતલબ કે તમામ ભાગની અંદર મિત્રો સતત છે. આખો દાખલો આપણે મિક્સ કરીએ તો -1 થી 1 લખાયા મિત્રો. -1 જો -1 માં ઇક્વલ નિશાની છે, 1 માં પણ ઇક્વલ નિશાની, -1 થી 1 માં સતત છે આપણો ફાઇનલ જવાબ. અથવા તમે આને આવું લખી શકો x લેસ ધેન -1 માટે સતત છે, x ઇક્વલ ટુ -1 માટે સતત છે,
x ગ્રેટર ધેન -1 માટે સતત છે, x લેસ ધેન 1 માટે સતત છે, x ઇક્વલ ટુ 1 માટે સતત છે અને x ગ્રેટર ધેન 1 માટે સતત છે. એમ બી લખાય ને એવું ન લખવું તો સીધું જ મોટો કૌંસ સમૃદ્ધ અંતરાલ -1 to 1 માં સતત છે. એકવાર ધ્યાનથી દાખલો જોઈ લો. એટલે આવા 3 વાળા દાખલા આવે તો આપણને ખબર પડવી જોઈએ કે આ બેનો આપણે દાખલો આખો અલગ બનાવી દાખલો ગણવાનો, આ બેનો દાખલો અલગ બનાવી આપણે આખો દાખલો અલગ ગણવાનો રહેશે. આ વસ્તુ તમારે ધ્યાન રાખવાની છે. દાખલા નંબર 17. સત્તરમો દાખલો છે આપણો. f of x બરાબર ax plus 1 અને bx plus 3. તો અહીંયા એવું આપ્યું છે કે x બરાબર 3 આગળ સતત હોય તો a અને b વચ્ચેનો સંબંધ. તો જો અહીં x બરાબર 3 આગળ સતત છે એવું જ આપેલું છે. તો સતત છે ની વ્યાખ્યા ફરીવાર લિમિટ ઓફ x tends to 3 positive of fx, limit of x tends to 3 negative of fx is equal to fx. આ વિધેયની કિંમત આ ત્રણેય વસ્તુઓ સમાન થાય. હમણાં આપણે બધા દાખલા સતત ના ગણ્યા, એમાં નીચે લાવતા હતા કે ત્રણેય વસ્તુ સમાન હોય તો સતત કહેવાય. અહીંયા તો સતત આપી દીધું છે, મતલબ ત્રણેય વસ્તુ સમાન છે. આપણે ત્રણમાંથી કોઈ પણ બે જ લેવાનું, ત્રીજી લેવાની જરૂર નથી. તમને યોગ્ય લાગે તે ત્રણમાંથી કોઈ પણ બે આપણે લેવાનું. પણ એક વાત ધ્યાન રાખવાની, એક આનું સમીકરણ આવવું જોઈએ ને એક આનું સમીકરણ આવવું જોઈએ. બંને આના આવશે તો આપણે દાખલો વ્યવસ્થિત આપણો સોલ્યુશન નહીં મળે. તો એક આનો લેવાનો ને એક આનો લેવાનો. આના આપણી પાસે બે વસ્તુ છે. આ x લેસ ધેન x ટેન્ડ્સ ટુ 3 માઇનસ 3 નેગેટિવ ઓફ fx આને કહેવાય. અને ઇક્વલ એટલે વિધેયની કિંમત f of x કહેવાય. તો આ બેમાંથી આપણે કોઈ પણ એક લીધું, વિધેયની કિંમત અને 3 નેગેટિવ વાળું, એ બેમાંથી આપણે આ લીધું અને પોઝિટિવ નું આપણે આ લીધું. તો જો હવે લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ 3 પોઝિટિવ, પોઝિટિવમાં છે આપણી પાસે bx plus 3. આ બાજુ લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ 3 નેગેટિવ, નેગેટિવમાં સમીકરણ છે ax plus 1 વાળું. આપણે આમ મૂકી દીધું. x ને બદલે આપણે 3 મૂકી દીધા આમાં. તો bx ને બદલે 3 plus 3, ax ને બદલે 3 plus 1. તો મિત્રો 3b plus 3 is equal to 3a plus 1. અહીંયા આપણે a અને b નો સંબંધ લાવવો છે તો આને આ બાજુ લઈ લઈએ. તો 3a is equal to 3b plus 3 minus 1. તો 3a is equal to 3b plus 2. માટે a is equal to 3b plus 2 upon 3. આને મિત્રો a અને b વચ્ચેનો સંબંધ કહેવાય. અથવા આનાથી આગળ એક સ્ટેપ એને અલગ અલગ કરી નાખો તો a is equal to 3 3 કેન્સલ plus 2/3. આને પણ આ બી લખાય ને આ પણ લખાય. આ 3 આપણે છેદ વિભાજન કરી દીધું તો આ પણ લખાય ને આ પણ લખાય. આને a અને b વચ્ચેનો સંબંધ કહેવાય. તો મિત્રો a અને b વચ્ચેનો સંબંધ લાવવો તો આપણે તો પહેલા લોકો આપણને સતત કીધેલું હતું. તો સતત એટલે આનું લક્ષ અને આનું લક્ષ બંને આપણે સમાન બતાવી દેવાના. એ બંનેમાં fx ની આપણે કિંમતો મૂકી દીધી. x ને બદલે 3 મૂકી દો તમને સમીકરણ મળી ગયું. અને સંબંધ લાવવો છે તો આપણે a ની કિંમત લઈ લેવાની. a ની કિંમત માટે આપણે એનો સહગુણક પેલી બાજુ લઈ જવાનું, સાદું આપી દેવાનું. અને a અને b વચ્ચેનો સંબંધ કહેવાય. ચલો બરાબર ક્લિયર?